જય શ્રી કૃષ્ણ. જો બેનો માતા વડીલો બધા અહીંયા બેઠા છે. હેલો મિત્રો, જય માતાજી, દ્વારકાધીશ. આજે તમને એવું લાગશે કે થંબનેલ જોઈને તો ખબર હશે કે આવા અભગ્ય દીકરા હોય છે, પણ મિત્રો ના, હકીકત છે. તો બન્યા રહેજો આપણા ઠેટલી વિડીયોમાં, જેથી કરીને તમને પણ ખબર પડે કે ના, ફ્રોડ વિડીયો નથી, એટલે તમને પણ ખ્યાલ આવે. અને ઘણા બધા એટલે કે મારા જેવા કેટલાય છોકરા હોય છે, કંઈક મજબૂરીમાં પીડાતા હોય, કંઈક જવાબદારીમાં પીડાતા હોય, અને કોઈ પોતાના લગ્ન થઈ ગયા હોય છે અને પોતાની બૈરી એટલે કે એને ઘરનાના લીધે આવી રીતે થતું હોય છે. જેમ કે મારે તો આજે હું એકલો છું, એટલા માટે મારો ભાઈ પણ છે, એના પણ લગ્ન થઈ ગયા છે. એ લોકો એમ કહે છે કે મારે અને મા બાપને કાંઈ નહીં, એટલે એટલા માટે ઘણું બધું વેઠ્યું. 10 વર્ષ લગ્નવાળા વહી ગયા છે, પણ તોય છતાં એમ કહે છે કે મારે ને મા બાપને કાંઈ નહીં. અને બીજું કે મિલકતમાં ભાગ પડી ગયો. મિલકત મા બાપની લઈ લીધી, મિલકત જોઈશી, પૈસા જોઈશી, બધું જોઈશી, બરાબર છે. એમાં ભાગ જોઈશી, પણ મા બાપ નથી જોઈતા. તો મિત્રો, હું એકલો છું, હું ક્યાં સુધી સાચું. એટલા માટે આપણે કાલે ખેડા જિલ્લામાં લવાલ તાલુકામાં નહીં, વસો તાલુકામાં લવાલ ગામ એટલે કે મહીપતસિંહ બાપુનું તમે પણ જાણો છો, હું પણ જાણું છું કે ત્યાં મોટું વૃદ્ધાશ્રમ અને મા બાપ અનાથ વગરના, મા બાપ વગરના છોકરી છોકરાને પણ શિક્ષણ એવું સારું આપે છે. શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ પણ છે. અને ધરતીનો શેડો વૃદ્ધાશ્રમ એટલે કે લવાલ ગામ. તો મિત્રો, મળીએ છીએ હવે, અહીંયા જઈએ છીએ મા બાપને લઈને. તો બના રહેજો છેકલી કે અમારા વિડીયો. અમારા બાપુજી છે, તમે જોઈ શકો છો. અમારા બાપુજી છે, અને અહીંયા જો બહાર રાંધે છે. આ બા છે. તો બા કાલે જવું છે ને? હા, જાવું છે. જવું છે ને? હું મૂકવા આવું હો તમને? વાંધો નહીં. તો મિત્રો, અમારા બા છે અને મારા બાપુજી તમને દેખાડ્યા ને સૂતા છે. તો હવે આપણે મા બાપને મૂકવા જવાનું છે, કેમ કે મારા જેવા છોકરા પણ હોય એટલે મા બાપના વૃદ્ધાશ્રમમાં જવાનો વારો પણ આવે છે. તો બનાવે. હાલો મિત્રો, ફાઇનલી આપણે સવાર પડી ગયું છે ને હવે જવાનું છે ખેડા જિલ્લા. એટલે કે જો અમારા બા તૈયાર થાય છે અને બાપુજી માવા વાળે છે. તો ભણભાઈ થઈ ગયા તૈયાર થઈ ગયા. તો મિત્રો, બના રહેજો વિડીયોમાં. આપણે જઈએ છીએ બા બાપુ. મિત્રો, પહોંચી ગયા છીએ ધોળકા ચોકડીએ. તમે જોઈ શકો છો, આ જાય છે ધોળકા અને આપણે આવતા રહ્યા છીએ આમથી. તો હવે આપણે અહીંયા પહોંચી ગયા છીએ. બાપુજીને એમને મૂકવા જવાનું છે. તો આપણે પહોંચી ગયા છીએ મહીપતસિંહ બાપુને ત્યાં લવાલ ગામે. જો તમે, ધરતીનો શેડો વૃદ્ધાશ્રમ કે મહીપતસિંહ ફાઉન્ડેશન. જો આવી જશે અહીંયા બધા આપણા. જો આ પટાંગણ છે મસ્તીનું, મહીપતસિંહ બાપુને ત્યાં. ધરતીનો શેડો વૃદ્ધાશ્રમ લવાલ ગામ, ખેડા જિલ્લાનું વસો તાલુકાનું લવાલ ગામે પહોંચી ગઈ છીએ આપણે. તો બનાવે આપણે ખબર છે ને, બા ને બાપુને મૂકવા આવ્યા છીએ. હાલો બા, તમારું સ્ટેન્ડ આવી ગયું. હા, હાલો, આવી ગયું બટા અમારું ટ્રેન. શું કરશું? રામ રામ ને સીતારામ. હા, જો બાપુજી છે. અમારા બેન આવ્યા છે અને હું આવ્યો છું. અમારા મિત્ર આવ્યા છે, એમના મિત્રના ઘરના આવ્યા છે. અને અમારા બા ને બાપુજીને, જો બાપુજી છે, એમને લઈને રોકાવાનું છે ને. તો આપણે જઈ રહ્યા છીએ ફાઉન્ડેશનમાં. આપણે જો વૃદ્ધાશ્રમ છે ને ત્યાં ઘડી. તો મિત્રો, આજે પટ્ટાંગણના મસ્તીના મહેમાનો છે, આવ્યા છીએ અહીંયા. હવે મહીપતસિંહ બાપુ આપણને ભેગા થાય કે ના થાય ખબર નહીં. આપણે તો આગળ જઈશું.
આ છે તો મિત્રો આપણે આવી ગયા છીએ અંદર, તમે જોઈ શકો છો. અને આ ઓફિસ છે. આમાં છે કોઈ આ પણ ઓફિસ છે. આમાં કોઈ અત્યારે છે ને બાપ ગયા છે બહાર. તો મિત્રો આ છે મહીપતસિંહ બાપુનું ફાઉન્ડેશન, એટલે કે લવાલ ગામ. અને અહીંયા પણ મજા આવી, બધે મળ્યા અમે આમાં. અને હવે જઈએ છીએ આગળ વૃદ્ધાશ્રમ, એટલે કે આગળ, એટલે કે આપણે બાજરોના ઘઉં જે લાવ્યા છે તો ત્યાં મૂકવાનું છે. ને જો આપણી રિક્ષા આવે અહીંથી બહાર નીકળે છે. અને આ બધી પટાંગણ છે, તમે જોઈ શકો છો આખે આખું. આ બધી વ્યવસ્થા અને ચબૂતરો પણ છે અહીંયા સ્ટેટ તે. તો આ છે રોડ. જો મિત્રો આપણે આ વૃદ્ધાશ્રમે પહોંચ્યા છીએ. જો આ આમું દેખાય તમને, અહીંયા જઈ રહ્યા છીએ. પહોંચી ગયા છીએ વૃદ્ધાશ્રમ. તો મિત્રો આપણે આવી ગયા હતા, પણ હજી આ વૃદ્ધાશ્રમ બને છે 180 ઘરનું. અને બીજા વૃદ્ધાશ્રમ, એટલે કે દિવ્યાંગ આશ્રમ છે, ત્યાંથી છીએ. તો આપણે જો પાછા વળ્યા છીએ. અને આ પણ બનીને તૈયાર થવાની તૈયારીમાં છે, 180 ઘર. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ દિવ્યાંગ આશ્રમ. જો સામું દેખાય એ દિવ્યાંગ આશ્રમ છે, જોઈ શકો છો. અને રોડ ઉપર જ છે બધા આશ્રમ. 6 થી 7 આશ્રમ હજી નવા બી બન્યા છે, કેમ કે સંખ્યા વધતી જાય એ પ્રમાણે સુવિધા મહીપતસિંહ બાપુને ત્યાં થઈ રહી છે. અને જો હજી આપણે વૃદ્ધાશ્રમમાં જઈશું. વૃદ્ધાશ્રમ બનારા તો વિડીયોમાં મિત્રો આ બધું અનાજ છે. આ કોઠા રૂમ હે ને? આ કોઠા રૂમ હે ને? તો મિત્રો જોઈ શકો છો, આ બધો કોઠા રૂમ છે આખે આખો. અને આમાં આખો કોઠા રૂમ છે.